તો બધા મજામાં છે. હું છું તમારો સદુ બ્લોગ. અને જો આજ તમને છે ને થોડુંક આમ પાછળનું જો લાગતું છે કે આપણે ખેતરમાં જઈએ, તો આજ હું આવ્યો છું છે ને મવા મારા દાદાની મારા મામાની બધા વાડી આંટો મારવા આવ્યો છું. કારણ કે આપણે રવિવારની રજા છે સ્કૂલે, શનિવારની હતી, શનિવારની તો આપણે ઘરે પતાવી દીધી. રવિવારની આપણે હાર્દિકભાઈ કારખાને રજા છે ને, રવિવારને સોમવાર, તો આપણે 2 દી આવ્યા છીએ મવા. તો જો હું તમને દેખાડું આપણે બધે મવાનો નજારો. અહીંનું વાતાવરણ છે ને મને ખૂબ જ ગમે. કારણ કે હું છે ને તમને કહું તો મારો જન્મ છો એટલે હું 1 મહિનાનો હતો ને, 1 કે 2 મહિનાનો, ત્યારે જ તે મને અહીંયા મારી મમ્મી લઈને આવ્યા હતા મવામાં. કે અમારે છે ને ત્યારે ભાગ હતો કે ત્યારે જ તે મવામાં લાવ્યા હતા તે. એટલે મને તો છે ને આ વાતાવરણ ખૂબ જ ગમે. ઉનાળો આવે એટલે આ વાતાવરણ યાદ બહુ ગમે ત્યારે અહીંયા આવીને એટલે મવામાં મને કંઈક અલગ પ્રકારનું તો સુકૂન મળે. તો જો આપણે આવી જાય છે તો હાર્દિકભાઈ અને આપણે મામાનો છોકરો હાલ્યા થાય છે. આમ છે શેવડીનો વાટ છે, કોકનો શેવડીનો વાટ છે ને શેરડી લેવા જઈએ છીએ. એ શેવડીનો વાટ હું તમને કહું તો કેટલા સમયથી 3 વર્ષ છે આવી છીએ બોલ. અમે આની પહેલાં 1 વર્ષ છો ને ત્યારે મારી પાસે ને હું આવડા ફોન નહોતો, ત્યારે અમે છે ને અમે ડુંગળી કરી લેતી. તો મૂછું ઝાડવું દેખાય છે મોટું, એ જાંબુડો છે, ત્યાં અમે ડુંગળી રાખેલી, ડુંગળી કરી લેતી પોરસ તે. અત્યારે આપણે 11મું સ્ટડી ચાલે છે, 10મું ભણતો ને ત્યારે. તો અત્યારે જો ઠેફામાંથી હું હાલ્યો જાઉં છું, ઠેફામાંથી હાલ્યા જઈશ. જો અમે શેવડીનો વાટ છે, કોઈકનો છે એમાંથી લેવા જઈએ છીએ. આમ તો એ કાંઈ કહે નહીં આપણને, એ નથી એટલે એમનામ લેવા જાય. બાકી આમ કાંઈ બીક જેવું નથી, આમ સાધારણ રીતે જઈએ છીએ લેવા, શેરડીનો વાટ લેવા જાય. આજ છે ને તમે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો, તમને મજા આવશે. કારણ કે જો આપણે આમ ગણો તો ખેતીવાડીને લગતું હોય છે, ખેતરને એવું લગતું હોય છે ને. બાકી આપણે તો આમનામ આપણે સુકૂન જેવું વાતાવરણ છે. એટલે હું તો ખૂબ જ મોજમાં છું. એટલે હું મોજમાં છે એટલે હું તો એવું માનું કે મારા સબસ્ક્રાઈબર એ મોજમાં રહેશે. એટલે તો બધાને આપણે ચેનલમાં જો તમે નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આપણે શેરડી લેવા જઈએ છીએ, તમને દેખાડું. જો ઓલ્યા બે હાલ્યા થાય ભાઈ. ફોનનો કેમેરો થોડો ગલતો છે કારણ કે હું ઢેફામાં હાલ્યો જાઉં છું. જો ખેડેલું છે ને એમાં જો હાર્દિકભાઈને બે દોડવા મળ્યા ભાઈ. જો અહીં કેવું વાતાવરણ છે. અહીંયા તડક્યો હોય ને તો એ તડક્યાનું તે મજા આવે. હાર્દિકભાઈની ના જશે તો અમે ઓરડી દેખાય એક મકાન જેવું, એ છે ને આપણે દાદાનું એનું ઈવડે વાડીએ રહેશે. એટલે એનું ઘર, એનું ગામ જે છે ને આપણું મામાનું ગામ, આપણા મામાનું દાદાનું એ ગામ છે ઉમણિયા ઉદય. ભાઈ એને અત્યારે અહીં છે ને કેટલા વર્ષથી છે ને ગામમાં નથી જતા, અહીં ખેતીમાં જ તે કામ કરે. ખેતીમાં મજા આવે એને મોવા, અહીં વાડીઓમાં ખેતીવાડીનું કામ કર્યા કરે. અને પછી જો ઓલા બીજો પહોંચી જાય, હું તમને દેખાડું. આપણે શેવડી વાટતા આવીશું ને વાઢવાની શું છે લેતા આવીશું ને ભાઈ. તો વિડીયો બનાવી રહેજો, મજા આવશે કન્ટિન્યુ. હજી તો આપણે મામાની વાડી હોત જવાનું છે. એની વાડી આવેલી છે ઓલી પર ડુંગળી છે, એની ડુંગળી છે એ હોત હું તમને દેખાડીશ. એ આપણે વાડીએ જવાનું છે. થાકી જોશું હાલ એટલે ઠેફા માલીને આવ્યો. અને બીજું તો ગાડીમાં હતો બેસી જો આપણે પોગી ગયા. હાર્દિકભાઈને એ પોગી ગયા છે. જો અંદર ગળીને ભાંગવા જ મળ્યા હોય. આલે લે અહીંયા તો પાણી છે. જો પાણી ભલે રહ્યું, આપણે નીકળશું તો પડીશું ક્યાંક. આમાં અહીંયા અંદર ગળી જાય સીધા, દેખાય જ નહીં કે આ શેવડી કોની છે આપણને ખબર નથી, કે ઈવડે અને અમે કોણ છે એ ખબર નથી. લેવા આવી ગયા છે હાર્દિકભાઈની અંદર ગળીને લેવા મળ્યા છે. ને આપણે જો બહાર ઊભા છે. આમાં ક્યાંથી જવું, આમ બધું ભીનું જ છે, ક્યાંયથી જવાય એવું જ છે નહીં. જો અહીંયા અહીંથી ભીનામાંથી ગયેલા છે. જો અહીંયા કારખાના હું તમને દેખાડું ને મિત્રો, તો કારખાના બહુ જ માત્રામાં. મહુવા છે ને એક આમ ઉદ્યોગનું તે ક્ષેત્ર ગણાય, ઉદ્યોગ ક્ષેત્ર તરીકે. જો અહીંયા તમે નકરા કારખાના દેખાય ફરતા. જો અહીંયા કારખાનું છે, અહીંયા કારખાનું, આમ નકરા લાઈનમાં કારખાના, અહીંથી આમ કારખાના, અહીંયા કારખાના, પછી અહીંયા આડો વાડ ને આ ઝાડ ને એવું છે ને એટલે નકર આની પાછળ કારખાનું છે. અત્યારે હું જો આ કપાની વાડીમાં ઊભો છું, વિડીયો બનાવું છું કપાની વાડીમાં ઊભો. અને જો અમે એક રોડ છે, અહીંયા જો ગાડીઓ આલી જાય છે. જો અહીંયા કારખાનું જીર્યું, તડક્યાનો ઊભો છું એટલે કદાચ તમને થોડું ઘણું બ્લર આવતું હોય ક્યારેક, એટલે થોડું વિડીયોમાં બ્લર કારક આવતું રહે છે.
આપણે તડક્યાનો ઊભો છું અને એક તો કેમેરો થોડોક ખરાબ થઈ ગયો એટલે આમ રીતે નહીં થોડીક ધૂળને ઉડી છે ને એટલે કેમેરો થોડોક બગડી જશે. હાર્દિકભાઈની અંદર શેરડી લેવા જશે એ અંદરથી બહાર લઈને આવે એટલે હું તમને પાછા દેખાડી પાછા આપણે લેન વૈયા જઈએ ઘરે ઓલા પણ આપણે દાદાની વાડી એટલે ત્યાં જઈને પાછા ખાઈશું અને પછી અહીંયા આપણે જમી કાઢીએ થોડાક મોડેકથી મામાની વાડીએ જવાનું છે. આપણા મામાનું નામ છે ફરીન મામા એની વાડીએ જવાનું છે. પછી આપણું એક મામાનું જે ગામ છે ને ઉમણી ના પોતે જવાનું છે આપણે ત્યાં કાલ જવાનું છે. આજની રાત પહેલાં છે ને આપણે ફરીન મામાની વાડીએ રોકાવાનું છે. તો હવે ઘડીક વિડીયો બંધ કરી દઈએ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો હજી મજા આવશે જોવાની તો ઘડીક વિડીયો બંધ કરી દઈએ છીએ ઘડીક માટે બાય લઈ લીધી ત્યાંથી થોડીક અને આપણે હાર્દિકભાઈની તો લેન જાય તો ભાઈ અમે જો જાય એ જાય છે અને આપણે હાલ્યા જાય છીએ પાછળ. તો આપણે તો આ ઢેફાવાળામાં હાલ્યા હતા હવે એ ઢેફાવાળામાંથી આ ખેતરમાં આવ્યો છે. આમાંય કપા છે આમાં ઢેફા એની ઓળખાર પાછો કપા. તો વિડીયોમાં જો આપણે બન્યા રહીજો કેમેરો થોડો સાફ કરી નાખ્યો છે ધૂળીવાળો બગડ્યો હતો તો આપણે હાલ્યા દઈએ છીએ. હાર્દિકભાઈની પોગો આવી ગયા જો આપણે તેમને ખાલી હાલ્યા દઈએ છીએ એટલે હાલ્યા થાય. આમ તમને બધું દેખાડું જો ભાઈ હું કહેતો ને આ આડું છે એટલે ખાલી બાકી જો મેં કારખાનું ભાઈ ચીમની દેખાતી છે તમને. પછી જો આનકર નકરા કારખાના દેખાતા જાય છે તો ભાઈ આ કારખાના છે નકરા જ્યાં જાઉં ત્યાં નકરી ચીમની જ તે જવું જો અમે આપણે હાલ હું ગણું તમને કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 હજી જો આપણે એટલે ઓલા કારખાના દેખાણા એમાંથી 32 ચીમની દેખાય છે આપણને. હજી તો ઘણી તો બાકી જ છે. હજી આપણે છે ને ઓળખ મામાની વાડી બાજુ જઈશું ને એટલે ના છે ને હું તમને દેખાડી ન્યાય તે હોતે ચીમની છે. તો જો આપણે દાદાનું ઘર છે આપણે પોગવા આવી જશે. જો આપણે દાદાને ત્યાં બેઠા છે તો આપણે પોગવા આવી ગયા. આ ખેલ થોડુંક હાલવાનું સારું છે રસ્તો એટલે વાંધો ન આવે. નિરાતે હાલ્યા દઈ થાક્યું નહીં કાંઈ. મિત્રો હવે આપણે પાસે છે ને શેવડી લઈને જઈએ છીએ. શેવડી થોડીક ખાઈ લીધી અને હવે આપણે ગાડી તડક્યા પડી છે ને અમે તે આપણે ગાડી અહીંયા મૂકવા જવાનું છે. જો આપણે સાવી લઈ લીધી છે અને જો આપણે અમેથી ત્યાં અહીંયા આવી ગયા છીએ અહીંયા સુધી. હવે અહીંથી આપણે ગાડી લઈને જવાનું છે મૂકવા. જો આપણે ગાડી અમે પડી આપણે મામાનો છોકરો હારે આવ્યો છે આમ છે ને કારખાને મૂકવા જવાનું છે આમેથી ગમે ને એક તો જો આ ગાય આવી ગઈ હતી અંદર નો ગળી જાય ને એટલે ઓલો કાઢે હારે અને ગાડી સિંહે મૂકી દીધી. હવે સિંહે મૂકી કેવી છે કારખાને તો હું પંચર ન પડે અહીંયા બીજું કાંઈ નહીં. એટલે માર ચેલા ક્યાં તો મિત્રો જો આપણે અમે ગાડી મૂકી દીધી છે અને જો આપણે સોંપડા લઈ લીધા છે. આપણે હારે છે ને મનોવિજ્ઞાનની અસાઇનમેન્ટ બનાવવાનું છે લાવ્યા છીએ સોંપડા. જો આ શેરડી જ ખાય છે એને કંઈ કામ જ નહીં બીજું શેરડી જ ખાય છે. હવે આપણે જો નીકળવાનું છે પાછું અહીંથી ગાડી મૂકી દીધી છે અમે અહીંયા પંચર ન પડે ને એમ એટલે હવે પાછા થવા દેવી. જો અહીંયા કારખાના હાવ પડશે છે જો કેવું છે જો અમે ઉપર એક ઠેલી જાય ભાઈ ઓટોમેટિક જો ઓલા કોઈક લેવા આવે માણસ ભાઈ જો બીજી ઠેલી જાય ઠેલી લે ને હવે છે. ડુંગળીના કારખાના છે ને બધા ડુંગળીના માખણના એવા કારખાના છે. તો જો આપણે ઝાહેરમાંથી આપણે ઝાહેર જો કેવી છે આપણે ઝાહેરને શેઠે હાલ્યા દઈ છીએ અને હવે આપણે ઓળખા ડુંગળીની છે અહીં પા દાદાની પછી ગાજર ને બીટ ને એવું છે. આપણે જો ગાજર ને બીટની લેવા જાય છે. જો હાર્દિકભાઈને આગળ આવ્યા જાય ભાઈ આગળ ને આગળ જ છે એ બે. જો આ દાદાની ગાડી પડી છે. જો ઝટકા મશીન ચાલુ તમને અવાજ આવતો હોય છે. ઝટકા મશીન ચાલુ છે હેડ દેવા એટલે તમને સોંટ લાગે તો કોઈ એક હેટક્યું છૂટું પડી જાય એમ થાય શરીર માટે માથેથી પગ સુધી સોંટ લાગે. જો આ ઝાહેર છે જો આ દાદાની ડુંગળી છે પછી જો અહીંયા કોબીની છે દાદાની ડુંગળી છે પછી આગળ ગાજર છે બીટ ને એવું બધું વસ્તુ છે અલગ અલગ. હજી હું તમને આગળ જઈને દેખાડું જોઈએ ગાજર ને બીટ ને અહીંયા હમણાં હજી આપણે ત્યાં અહીંયા ખાય ને પછી 2 વાગે નીકળવાનું છે મામાની વાડીએ જવા. પછી મામાની વાડીએ રાત રોકાવાનું છે ને આ મામાને ખાલી ડુંગળી જ છે. હું તમને ડુંગળી દેખાડી
જો આ દાદાને ડુંગળી છે, ધોરીઓ છે, કોબી જો બગડી ગઈ છે ઘણી કોબી, એટલે આમ ઉપરના પાંદડા બધી નહીં બગડી હોય. અહીંયા વાળા છે એટલે થોડુંક ઊંચું નમી નીકળવું પડે, એટલે બે હાલ્યા જાય. ધોળી ડુંગળી છે, જો ધોળી, જો કોથમીર કેમ ધાણા છે ને, જો ખાઈ હોય કોમેન્ટ કરજો તો લેતો આવીશ. જો હવે અહીંયા ગાજર આવી જશે આપણે, જો 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 અહીંયા હરકતું જો, જો આ ગાજર છે, આ બીટ છે કેલા, પછી આ બીટ છે, એ આપણે થોડાક લઈ જવાના છે ઘરે ખાવા હમણાં. બોલે પણ જો એ પેલા હું તમને છે ને કારખાનાની દિવાલ દેખાડતો, કેટલી ઊંચી છે, કેટલી ઊંચી, પછી શર્ટ કેટલી લાંબી છે, જો હમે સુધી છે, કેટલા મોટા મોટા કારખાના છે. પછી આ ખાલી ખેતરો છે બધા, પાણી બધું કારખાનાને કાઢવાને આવે ને ઈવડું એ પાણી. પછી તો અહીંયા ગુંદી છે, અહીંયા જો બીટની નીકળે છે હવે, તો ગાજરને બીટ ખેંચી લઈ છે આપણે. પછી તો આ કરસરો જોવો અહીં તમે, બધો કારખાનાનો છે. કોબી આપણે પેલા અંદર વ્યાજ ઘડી, આ હું જો કેવી કેવી વસ્તુ છે. આપણે વણ ડુંગળી નથી નકર આપણે વરખું વર ડુંગળી, આપણે છે ને લાલ ડુંગળી કરી. સો ધોરિયા માલ્યો જ આવશું તો ક્યાં, આ જો ઠેઠ અહીંથી તો હમે સુધી આ ધોરીઓ છે ને, એનથી છે ને જો અહીંથી લે હમે સુધી ડુંગળી છે ને એ બધાને પાણી ભોગે. અને તમે કયો ધોરીઓ કહો છો ને કોમેન્ટમાં જણાવી દેજો, અને કયો ધોરીઓ કહેવાય કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. પછી આને આમ જો મેન ધોરીઓ કેવી, પછી આ છે એને અમે મેન નાખવું કેવી, એટલે મોટું નાખવું. પછી આ બધું સાધારણ છે, જો ધોરીઓ હમે સુધી ધોળી ડુંગળી છે, જો કેટલી ડુંગળી તમે જોઈ શકો છો. આમાં છે ને રમવાની બહુ મજા, આ ધૂળ હોય ને તો આ ધૂળમાં રમવાની બહુ મજા આવે. જો આવી આમાં હું આ તો આપણે 11 પહોંચી ગયા ને ઘણા મોટા થઈ ગયા એટલે તો આપણે ન રમતા હોય. હું નાનો હતો ને ત્યારે મને ટ્રેક્ટરનો બહુ છે, ટ્રેક્ટર લઈ લેવાનું. આપણે બગદાણા ભધંગદાસ બાપાનું મંદિર છે, ત્યાંથી ટ્રેક્ટર લઈ લેવાનું, અને ત્યાંથી મારા પપ્પા ટ્રેક્ટર લઈ દે. પછી હું વાડીમાં આવીને એટલે વાડીને લઈ લેવાનું. પછી આમાં જો ધૂળી ભરવાની રમવાની, પછી ઠેઠ અહીંથી ને હમે સુધી લઈને જવાનું એવું બધું રમવાનું. પછી ડુંગળી મળતી હોય ને ત્યારે સોંકડા બનાવવાના. આમાં છે ને ઠેલા ન ભરે, સોંકડા બાંધવાના આવે ફરતી તાલપત્રી બાંધે. એ તાલપત્રી આપણે ટ્રેક્ટરમાં બાંધવાની. પછી છે ને ડુંગળી હોય એ કાપીને ઝીણી ઝીણી બધી હોય ને એ ભરી લેવાની, પછી રમવાનું બહુ જ મજા આવે. તો આપણે હજી બીટ ને જ લે છે, બીટ ને ગાજર હજી લે છે, એ લઈ લે. પછી પાછું આપણે પાછું જવાનું છે, જો ક્યાંય લીધા છે ને જો એક બીટ આપણે લઈ લીધું છે, અને બાકી ગાજર આપણે હાર્દિકભાઈ પાસે તો એટલા બધા ખાવા ના લીધા. પણ આપણે છે ને મામાની વાડીએ જવાનું છે, ન્યાય થોડાક આપણે દઈશું, થોડાક વધારે તો આપણે ભરેલ લઈ જઈશું. જો આપણે બીટ નહીં છે, જો હાર્દિકભાઈ ગાજર જુઓ તમે કેમ કેટલા ગાજર લઈ લીધા, કેટલા બધા લઈ લીધા ભાઈ. તો હાલો મિત્રો ગાજર ખાવા. તો કેમ છો? આપણે હવે જો દાદાને વાડીએથી આપણે 3:30 જેવું વાગ્યું છે, ને હવે આપણે નિરાંતે ખાઈને પીને જમીન નીકળી જશે. અને હવે આપણે જવાનું છે મામાને વાડીએ. જો આપણે દાદાને વાડી રે હમે, હવે પાછા ક્યારે આવી કંઈ નક્કી નહીં. હવે આપણે જવાનું છે પાછું મામાને વાડીએ. તો જો આપણે નીકળી જઈએ હારીને. જો આપણે હમે ગાડી પડી છે, આપણે અમે મીકી હતી ત્યાં, આપણે સૈયા મીકવા હતા. અને હવે આપણે જઈએ છીએ મામાની વાડીએ. પછી મામાની વાડીએ જાવું, ત્યાં હોતે છે કે આપણે મામાનું તુષાર નામ છે, તુષાર. પછી જો હમે ગાડી પડી છે, આપણે જો હમે શેવડી લેવા જતા વાડ હમે છે ને આ બધું કારખાનું છે. તો તમને દેખાડતી આ જો આપણે લખવાનું થયેલી હતી પાછી લઈ લીધી છે. ત્યાં જઈને આપણે સાંજે લખવાનું છે, આખો દિવસ કંઈ નહીં, હવે સાંજે લખવાનું છે. હજી આપણે છે ને જો અહીંથી નીકળી જવું, અહીંથી પછી આપણે જવાનું છે ડુંડાસ વિસરાજ દાદાના મંદિરે. વિસરાજ દાદાના મંદિરે જવાનું છે, પગે લાગવા જઈશું, ન્યાય બ્લોગ ઉતારી લઈશું.
કારખાનું શરૂ છે, તમને અવાજ આવતો રહેશે. તો અહીંયા હાર્દિકભાઈ ગાડી લે છે. આજ બ્લોક થોડોક લાંબો થઈ જાય છે કારણ કે આપણે વાડીઓમાં એમાં રખડવી સીવી કરવી સીવી એટલે બ્લોક થોડોક મોટો થઈ જાય છે લાંબો, પણ વાંધો નહીં, આપણે હાલ છે. ફોન એક જ ધારો આમ રાખીને છે ને પકડે પકડે હાથ દુખવા મળ્યો છે. જો અહીંયા આપણે મમ્મી હાલ્યા થાય છે આગળ. જો આ કેવું છે ખેતર, આ બધું છે ને ખાલી જગ્યા પડી છે ત્યાં. હા બાવળિયા આ તો હજી છે ને અમે આગળ જઈશું ને એટલે હું તમને કાંઈક દેખાડીશ. રોણિયા ગામ એક છે ને એ કદાચ ને આવે ને તો આડું, નકર અમે ડાયરેક્ટ બીજા ઓલેથી નીકળી જઈશું. અહીં છે ને હરિપરા ગામ છે, ગુંદણી છે, બે ગામમાં હું ભણી ગયેલો છું. જો અહીંયા કંઈક વાહન આવે છે, ટ્રેક્ટર આવે છે. જો અહીં કારખાના આવતું છે ઠેલ્યું છે. તો હાલો હવે આપણે બ્લોગને ઘડીક પાછો બેન કરી દેવી અને મામાને વાડીએ પાછું શરૂ કરીશું આપણે. આમ તો જો આપણે છે ને દાદાના વાડીએથી નીકળી ગયા હતા, દાદાના વાડીએથી નીકળી ગયા ને પછી આપણે આવી ગયા છીએ આપણે મામાની વાડીએ. પ્રેમ મામાની વાડીએ જે આપણે જવાનું હતું ને ત્યાંથી જો આ કૂવા ગાળેલો છે ને, કૂવાની થોડી પૂરું બસો. જો કૂવો આખો પહેર્યો ઠેઠ કાંઠા હોઈ દો, બરાબર પડખે જઈને દેખાડું. જો કેમ આખો પહેર્યો હતો, કાંઠા બધી ચડાવી ગયો, પાણીની ચિંતા જ નહીં કરી. આપણે મામાનો છોકરો તુષાલ જો અહીંયા માટા મારે છે. પછી ઓટલા છે આપણે બેન આરતીબેન. જો જો અહીંયા ધૂળી પડી છે. જો આ ડુંગળ છે, જો અહીંયા ઢગ ગયો છે. જો ઢગલા માથે સડીને છે ને સડાઈને મજા આવશે. આવું બધું હોય ને માથે બધું પાણી કાઢ્યું હોય છે ને એ બધી ધૂળ છે. તો હું તમને ડુંગળ દેખાડું છું. અહીંથી લેન જો મેં સુધી પટ્ટો દેખાય ને જ્યાં સુધી ના સુધી ડુંગળી છે. આ બધી ડુંગળી છે. તો જો આનકાર ખાલી ખેતર પડ્યું છે. અહીંથી ના બધા ખાલી ખેતર છે. એક હમે ડુંગળી દેખાય છે, હમે ખાલી. પછી અહીંયા ખાલી ખેતર છે, આ ખાલી છે. આપણો મામાને જો અહીંયા છે ઝૂંપડું છે. જો હમે એક ડુંગળી રહી ભાઈ, હમે ડુંગળી છે એટલે આમ છે ને ખાલી ડુંગળી જ થાય, બીજું કાંઈ નહીં. ડુંગળી આ સમય આવે ને ઉનાળો એટલે આમાં ડુંગળી હોય અને નકર કાતો કપા અને શીંગ. એ મોલ છે ને બહુ થાય. ઉનાળામાં છે ને બધી ડુંગળી તો એટલે બહુ જ થાય ડુંગળી. બીજું બધું તો મોલ પછી રહે, ડુંગળી બહુ થાય. આ મવા જે છે ને આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં ડુંગળી માટેનું જ ખૂબ વખણાય. હા જો હું તમને કહેતો ને કારખાના આપણે બહુ છે એટલે આમ જો હંમેશા કારખાના આ જો એટલે એમ નકરા કારખાના. અહીંથી એટલે આમ કેટલા કારખાના દેખાય. જો કેટલા કારખાના છે. પછી એટલામાં ખાલી ખેતર છે એટલામાં બહુ ન દેખાતા. એટલામાં જો એક કારખાનું અહીંયા છે એટલે નવું તૈયાર થાય છે. આપણે પહેલાં છે ને 500 વર્ષ પહેલાં છે ને જો આ જે ડુંગળી દેખાય એ વટીને આગળ છે ને એક વાડ છે. એ વાડની ઓલી પાર છે ને ખેતર વટીને અમુક ડુંગળી હતી. આપણે ત્યાં છે ને 500 વર્ષ તો 8 વર્ષ થઈ ગયા છે. હું ત્યારે 9મું છું ત્યારના ડુંગળી હતી. આપણે ઢીકલી ઉપરથી હેઠે ઉતરી જાય. પછી આપણે જવાનું છે પાછું ડુંડાઈ જવાનું છે આપણે વસરદાદાના મંદિરે. વસરદાદાના મંદિરે જઈશું પછી તમને એ હોતે સીન દેખાડીશ. અને જો આપણે તો હવે આ હાનનાનું વાતાવરણ કેવું થોડોક ટાઢો પવન ને એવું આવે છે ને થોડોક ટાઢો વાળે છે ને એટલે બહુ જ મજા આવે. એટલે અહીંયા એમાં સાંજે જ બહુ મજા આવે. તો ચાલો ઘડીક આપણે વિડીયો બંધ કરી દઈએ. બાય બાય ઘડીક.
આવી ગઈ છે આપણે દાદાની મોટું ઓલી છે ને ઓલો જ્યાં મીકેલા દાદાની થાના ત્યાં વિડીયો ઉતારવા જ નથી દેતા એટલે આપણે તો અહીં આવી ગયા છીએ. હું તમને વાવ દેખાડું જો કેવી દેખાય છે ને વાવ. અહીંયા હોતે એક મંદિર આવ્યું છે, હાર્દિકભાઈ તો ત્યાં ગયા છે. તો પછી આની પર સાઈડમાં એક મંદિર છે. અહીંયા હું છે ને 5મું 6ઠું ભણતો ને ત્યારે હોતે આવતો અને અહીંયા તો અમે કેટલી વાર આવી ગયા. જો આપણે આ મામાની છોડી દીદી છે. જો પેલા ભૂલમાં ચપ્પલ પહેરીને જવાઈ ગયું તો પછી ચપ્પલ કાઢવા આવી છે આપણા મામાની. જો અહીંયા હાલ્યા આવશે આ છે વાવ. જો આપણે અહીં કેવી પાણી ભર્યું છે. હજી હું તમને આગળથી દેખાડું. ના છે ને કૂવો છે, કૂવામાં બધા સિક્કાને એવું બહુ નાખે. જો અહીંયા મંદિર છે જય ખોડિયારમાં પગે લાગે છે. જો અહીંયા બધા છે, જો અહીં પેટી છે દાન પેટી. જો અહીંયા બધા છે ને સિક્કાને એવું નાખતા હોય અંદર નોટો ને સિક્કા જો ઘણું છે. સિક્કા જ ને દેખાતા નોટો ઘણી પડી. જો અહીંયા 20ની છે, અમે 10ની છે, નોટું છે 2000ની પડી, 500ની. સિક્કા જે હોય ને એ છે ડૂબી જાય બધા હેઠે દેખાતા નથી. બાકી ઘણા નોટો ને એવું બધું હોય. જો શ્રીફળ ખાય છે આપણે. જો દેખાય છે ને વાવ. વાવની જોઈ લીધી. જો હું તમને અહીંયા દેખાડું. અહીંયા છે થોડુંક મંદિર ટાઈપનું છે. જો અહીંયા તે મંદિર છે, સાઈરામ લખેલું છે અહીંયા મંદિર. જો અહીંયા જો તુલસીમાં છે, અહીંયા હિંડોળા પડ્યા છે જેવા તેવા. આ થોડુંક જૂનું છે. અહીંયા બધું કાટ ખાઈ ગયું ને એવું છે. જો અહીંયા હવન થાય ને એ બધું છે. જો હવન કુંડ પડ્યો. જો અહીંયા બધા વાવની જોઈ લીધી છે. હજી આપણે તો અંદર થઈ હાલો. જો ઓલી આપણે જે ઓલું મંદિર છે ને મંદિરની ફરતા ફ્રોન છે હજી. જો અહીં પગે લાગી લેવી. અહીં છે દાદા ભવાની માતા છે. જય ભવાની કમેન્ટમાં કરી નાખજો જય ભવાની. પછી જો અહીં તે છે એક મંદિર. જો આની પાછળ નામ ખાલી પડ્યું છે. અહીં મંદિર છે, પાછળથી જગ્યા છે, પાછળ એક ઓલું છે, અહીંથી નહીં છે. મંદિર હા અહીંયા રહ્યું. આ ખોલે અહીંયા છે એક મંદિર. બધે ફરતે પગે લાગી લ્યો. જો અહીંયા બેન છે, બાકી બધું રેડી. ડુંડા છે આપણે. જો હવન આવે ને હવનમાં બધા આવજો, ખૂબ જ મજા આવશે. આપણે વજરાજ દાદાનો હવન આવશે. જો અહીંયા ટાઢો પવન કેવું મસ્ત છે. જો આ છે મામા છોકરા તુષાર.